ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે છેલ્લા 2 વર્ષોથી ચર્ચા કરી રહ્યા છીએ અને જે 88 ચર્ચાઓ થઈ તેમાં આપણે જોયું કે એકાગ્રતા આપણા દૈનિક જીવનના દરેક ક્ષેત્રની સફળતા માટે કેટલી આવશ્યક છે. સૂર્યની કિરણો જ્યારે કાગળ પર પડે છે ત્યારે કંઈ થતું નથી, પણ જ્યારે લેન્સ દ્વારા તેને કેન્દ્રીભૂત કરવામાં આવે છે ત્યારે લેન્સની નીચેનો કાગળ બળીને ખાક થઈ જાય છે. સાધારણ કિરણ એ આપણા શરીરના અંદરના અવયવોને જોઈ શકતી નથી, એ પ્રકાશની કિરણ. પણ એ જ પ્રકાશની કિરણને એની ફ્રીક્વન્સીને જ્યારે વધારી દેવામાં આવે છે અથવા તો એની વેવલેન્થ ઓછી કરી દેવામાં આવે છે ત્યારે એ એક્સરે બની જાય છે અને શરીરના અંદર ભાગોનો ફોટો આપણી સામે રજૂ કરી દે છે. સાધારણ હવા કાંઈ કરી શકતી નથી, પણ સાધારણ હવાને જ્યારે કોમ્પ્રેસ કરવામાં આવે છે, જ્યારે દબાવવામાં આવે છે, જ્યારે એનો દબાવ વધારી દેવામાં આવે છે ત્યારે મોટા મોટા ખડકોને એ પાર કરીને તોડી નાખી શકે છે. તો જે સાધારણ વસ્તુને જ્યારે કેન્દ્રીભૂત કરવામાં આવે છે ત્યારે જેમ એની શક્તિ 1000 ગણી વધી જાય છે, તેવી જ રીતે મનને જ્યારે પોતાના મન પર એકાગ્ર કરવામાં આવે છે, મનની શક્તિઓને જ્યારે કેન્દ્રીભૂત કરવામાં આવે છે ત્યારે મનની શક્તિઓ 1000 ગણી વધી જાય છે અને એ શક્તિ દ્વારા આપણે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. ધ્યાન માટે પણ એકાગ્રતા આપણા માટે આવશ્યક છે અને જીવનના પ્રત્યેક ક્ષેત્રની સફળતા માટે, પછી ભણવાનું હોય કે ભણાવવાનું કાર્ય હોય કે ઓફિસનું કાર્ય હોય કે રસોઈનું કાર્ય હોય, દરેકે દરેક કાર્ય વધુ દક્ષતાપૂર્વક આ મનની એકાગ્રતા હોય તો આપણે કરી શકીએ છીએ. વિભિન્ન ઉદાહરણો રૂપ દ્વારા આપણે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. સ્વામી વિવેકાનંદના જીવનની ઘણી ઘટનાઓનું પણ આપણે ઉદાહરણ આપ્યા હતા અને આવી રીતે આપણે જોયું હતું કે એકાગ્રતા આપણા દૈનિક જીવન માટે અને આધ્યાત્મિક જીવન માટે અત્યંત આવશ્યક છે. એવી જ રીતે ધ્યાન એ પણ આપણા દૈનિક જીવન માટે, આપણા દૈનિક જીવનમાં સ્વાસ્થ્ય માટે, શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય, તેમજ દૈનિક જીવનમાં માનસિક શાંતિ માટે અને શાશ્વત સુખ અને શ્વાસ શાંતિ માટે આ ધ્યાનની આપણા જીવનમાં કેટલી આવશ્યકતા છે એની આપણે વિસ્તારની ચર્ચાઓ કરી હતી. આજે ઘણા લોકો ધ્યાન ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન ધ્યાનના ઘણા વર્ગો કરે છે, યોગના વર્ગો કરે છે. અમેરિકામાં, યુરોપમાં ઘણા ક્લાસીસ ખુલી ગયા છે. એમાંના મોટા ભાગના લોકો તો એના જે શારીરિક પ્રભાવો એનાથી આકર્ષિત થાય છે, પણ એ પણ ખોટું નથી. ધીરે ધીરે ધ્યાનના બીજા પણ ઉપાયો, બીજા પણ મહત્ત્વના પ્રયોગો અને બીજા મહત્ત્વના લાભો પણ એમને મળશે. બ્લડ પ્રેશર ઓછું કરવા માટે, અચ્છા બીજા વિભિન્ન પ્રકારના હાર્ટ, જે લોકોને હાર્ટની બીમારી હોય એમને પણ ધ્યાનનો એ ઉપાય બતાવવામાં આવે છે. આજકાલના મોડર્ન ડૉક્ટર, કેટલાય ડૉક્ટર એવા છે કે ધ્યાનને હોલિસ્ટિક મેડિસિન એ નામ આપ્યું છે કે ફક્ત એક દવાના ઉપચાર દ્વારા નહીં, પણ દવાની સાથે સાથે, દવા દારૂની સાથે સાથે હવા પાણીની પણ આવશ્યકતા છે અને સાથે સાથે આ મનની પણ સ્વસ્થ હોવાની આવશ્યકતા છે, એટલા માટે ધ્યાનની પણ આવશ્યકતા છે. આવું ઘણા ડૉક્ટરો સ્વીકાર કરી રહ્યા છે અને હોલિસ્ટિક મેડિસિન એના પરના એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. ત્યાં અમેરિકામાં એક હોસ્પિટલમાં એ લોકોએ એક્સપેરિમેન્ટ કર્યો. એક હોસ્પિટલમાં એ લોકોએ આ હોલિસ્ટિક મેડિસિનનો એપ્રોચ કરી અને ત્યાંના વાતાવરણને એ લોકોએ બદલ્યું, વધારે ઝાડ નાખ્યા, સુંદર બિલ્ડિંગમાં એને પરિવર્તન કર્યું, સારી બિલ્ડિંગ બનાવી, એને સ્વચ્છ બનાવ્યું અને
આવી રીતે હોલિસ્ટિક મેડિસિનનું જ્યારે એક્સપેરિમેન્ટ કર્યો ત્યારે જોયું કે એમાંથી જે 70% દર્દીઓ વગર દવાએ સારા થઈ ગયા. આવી રીતે ઘણા એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે. તો ધ્યાન એ ઘણી રીતે ઘણા દેશોમાં ઘણા વિભિન્ન પ્રકારોમાં એના પરના પ્રયોગો થઈ રહ્યા છે. અને આપણે જેમ જોયું હતું કે શરીર અને મનનો કેટલો ગાઢ સંબંધ છે, આધુનિક મનોવૈજ્ઞાનિકો જેને સ્વીકાર કરે છે એના વિભિન્ન ઉદાહરણો આપ્યા હતા. રાલ્ફ વોલ્ડો ટ્વાઇન એમના પુસ્તક ઇન ટ્યુન વિથ ધી ઇન્ફિનિટ એ પુસ્તકમાં એમણે ઘણા ઉદાહરણો આપ્યા કે કેવી રીતે મનને કારણે શરીર પર કેટલો એનો પ્રભાવ પડે છે, મનનો શરીર પર કેટલો પ્રભાવ પડે છે, અને ફક્ત માનસિક કારણોને દૂર કરવાથી કેવી રીતે શારીરિક રોગો દૂર થઈ શકે છે એના ઘણા બધા એમાં દાખલા આપ્યા. એક બેનનો દાખલો આપ્યો. એક સ્ત્રી આવે છે અને સંધિવાનો રોગ છે, કેટલા બધા ડૉક્ટર પાસે જાય છે, ઘણા ઉપચાર કર્યા પણ સંધિવાનો રોગ દૂર થતો નથી. છેવટે એક સાયકોએનાલિસ્ટ પાસે આવે છે. સાયકોએનાલિસ્ટે ઘણું એનાલિસિસ કર્યું અને ધીરે 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 બધી વાતની ખબર પડી કેમ એને આ સંધિવાનો રોગ થયો, આનું કારણ શું છે. પછી એને ખબર પડી હા આનું કારણ છે આના મનના જે ગાંઠ છે એ અહીં સંધિવાના રૂપે અહીંયા હાજર છે. એ ગાંઠ કઈ છે? પોતાની નાની બેન પ્રત્યેનો દુર્ભાવ અને પોતાની નાની બેન પ્રત્યેની એની જે ભાવના રૂપી જે ગાંઠ છે એને કારણે આ સંધિવાનો રોગ. જ્યાં સુધી એ ગાંઠ દૂર નહીં થાય ત્યાં સુધી એ નહીં થાય. એટલે એણે કહ્યું બેન તમારે જો આ સંધિવાનો રોગ દૂર કરવો હોય તો તમે તમારી નાની બેનને માફ કરી દો. નાની બેનને માફ કરવું કદાપી નહીં, એ નહીં બની શકે, એ કોઈ દિવસ નહીં બની શકે. તમારે બીજો કોઈ જે ઉપચાર કેવો હોય કે પણ એ મારાથી નહીં થાય, એને હું માફ નહીં કરી શકું. તો ઠીક છે, તો પછી રહ્યો તમારા સંધિવાના રોગની સાથે. પાછા ચાલ્યા ગયા, પાછા ઘણા પ્રયત્નો કર્યા, છેવટે કંટાળીને ફરી પાછા સાયકોએનાલિસ્ટ પાસે આવ્યા. કાંઈ ખરો, મેં તો તમને પહેલેથી કીધું ઉપચાર તમારી પાસે એક જ છે, જ્યાં સુધી તમારી બેનને તમે માફ નહીં કરો હૃદયથી ત્યાં સુધી આ મનની ગાંઠ નહીં જાય ત્યાં સુધી આ સંધિવાનો રોગ દૂર નહીં થાય. છેવટે કંટાળીને બેને પોતાના મનને મજબૂત કરી અને પછી ઘણું એનાલિસિસ કરી, પોતાના મનનું એનાલિસિસ કરી અને છેવટે હૃદયથી એણે પોતાની બેનને માફ કરી. અને આશ્ચર્ય, એક અઠવાડિયાની અંદર સંધિવાનો રોગ દૂર જતો થયો. આવા કેટલાય કેસીસ રેકોર્ડેડ સાયકોએનાલિસ્ટે કર્યા છે, જેની વાત ઇન ટ્યુન વિથ ધી ઇન્ફિનિટમાં આવે છે. તો મનનો શરીર પર ઘણો બધો પ્રભાવ પડે છે. બીજું ઉદાહરણ આપે છે કે પ્લેગની દેવી, આજકાલ તો પ્લેગ બહુ સમાચાર પત્રોમાં આવે છે, એકદમ બધા ગભરાઈ ગયા છે. પ્લેગની દેવી બગદાદ જઈ રહી હતી અને કોઈકે પૂછ્યું દેવી તમે ક્યાં જાઓ છો? તો કે હું બગદાદ જાઉં છું. કેમ? મારે 5000 માણસોને પ્લેગથી મારી નાખવા છે, એટલા માટે જઈ રહી છું. થોડા દિવસો પછી પ્લેગની દેવી પાછી ફરી રહી હતી, ત્યારે ફરી પાછા એની સાથે મુલાકાત થઈ. દેવી તમે તો કીધું હતું ને તમે 5000 માણસોને મારવા જાઓ છો, મેં તો વાંચ્યું 50000 માણસો બગદાદમાં મરી ગયા. કે હા તારી વાત સાચી છે, મળ્યા છે 50000 માણસો, પણ પ્લેગથી 5000 મર્યા છે, પ્લેગના ડરથી બાકીના 45000 મર્યા છે. બાકીના 45000 પ્લેગથી નથી મર્યા, પ્લેગના ડરથી મર્યા છે. આ મનની એટલી બધી અસર પડે છે શરીર પર. કેટલા લોકો હજી માની લો 70-80, આજે સવારે હું વડોદરા આવ્યો ટ્રેનમાં, કેટલા લોકો સુરતથી આવી રહ્યા છે અને એ લોકો વાત કરી 50000 45000માં મારુતિ વેચી રહ્યા છે. જે આવે જેટલું જે મળ્યું એ બધું વેચીને નહીં જાય, એકદમ લાખો માણસો નીકળી ગયા. મર્યા છે હજી 100 પણ નહીં, પણ લાખો માણસો ભયને કારણે બધું છોડીને જે આવે એ વેચાયું તો વેચાયું, એમને છોડીને 45000 50000 જે મળે મારુતિ બધું જે કાંઈ બધું વેચીને ભાગી રહ્યા છે. તો આ ભયનો એટલો બધો પ્રભાવ પડે છે શરીર પર. એના ઘણા બધા ઉદાહરણો એ પુસ્તકમાં આપે છે. કહેવાનો અર્થ એ છે કે મનનો શરીર પર અને શરીરનો મન પર પ્રભાવ પડે છે ને એટલા જ માટે ધ્યાન દ્વારા, મનની શાંતિ દ્વારા મનના રોગો દૂર થાય તો એનાથી પણ શરીર પર પ્રભાવ પડે છે. અને એ સિવાય આપણા દૈનિક જીવનની સુખ શાંતિ માટે
અને આપણા આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે પણ ધ્યાનની અત્યંત આવશ્યકતા છે. એની વિસ્તારની ચર્ચા આપણે ઘણીવાર કરી છે. ધ્યાનના વિભિન્ન પ્રકારોની ચર્ચા કરી છે. ધ્યાન જ્યારે કરવા જઈએ છીએ તેના કેટલા ઉપાયો છે અને એ ઉપાયોનું જ્યારે અવલંબન કરીએ છીએ ત્યારે કેટલી પ્રકારની બાધાઓ આવે છે. આ બાધાઓનો સામનો કેવી રીતે કરવો, એનું નિરાકરણ કેવી રીતે કરવું, એ બધાની પણ ચર્ચા આપણે કરી છે. અને પાછલા શનિવારે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે જ્યારે ધ્યાન કરવા બેસી છે ત્યારે ઘણીવાર વિચારોનો જાણે કે હુમલો થાય છે. જે ન વિચાર્યા એ બધા વિચારો ધ્યાન વખતે આવે છે. અને ક્યારેક ક્યારેક એ વિચારો આપણા ભૂતકાળ સંબંધિત હોય, તો ક્યારેક એ વિચારો ભવિષ્ય સંબંધી હોય. અને જે આધુનિક મનોવૈજ્ઞાનિકોએ વિશ્લેષણ કર્યું કે આપણી જેટલી ચિંતાઓ છે એમાંથી 75% ચિંતાઓ એ કાલ્પનિક હોય છે. કાં તો ભૂતકાળની સમસ્યાઓથી સંબંધિત જે પતી ગયું છે કામ એનાથી, અથવા ભવિષ્યથી સંબંધિત જે કદાચ નહીં ઘટે, ક્યારેય નહીં ઘટે, હજી તો ઘટશે કે નહીં કંઈ ખબર નથી. પ્લેગ આવશે ને બધું મારી નાખશે, બધું કરે, એ બધું તો હજી થશે ત્યારે, પણ અત્યારથી જ એ જે ચિંતાને કારણે લોકો મરે છે. તો 75% જે આપણી ચિંતાઓ એ કાલ્પનિક હોય છે. તો ભૂતકાળની જ્યારે આવી રીતે વાતો આવે ત્યારે આપણે કહ્યું હતું કે પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો, એ ગીત પર આપણે ધ્યાન કરી અને એ ધ્યાનના અવલંબનમાં કહ્યું હતું કે જ્યારે એક એના 2 ઉપાય છે. જ્ઞાની એમ ધારે છે કે હું તો નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મા છું અને એમાં કોઈ પણ પ્રકારની કલીમાં આવી શકે નહીં, કોઈ પ્રકારની કલુષિતતા આવી શકે નહીં. એક પડદો જો જાડો થયો છે, ઠીક છે, મારી પોતાની સ્વતંત્ર ઈચ્છા શક્તિને પરિણામે મેં આ ભૂલ કરી હતી અને એનો અર્થ જ છે મારી પાસે સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે. જેમ સ્વામીજી કહે છે, આઈ નેવર હેડ એ કાઉ ટેલ એ લાઈ બટ ઇટ ઇઝ ઓલવેઝ એ કાઉ એન્ડ નેવર એ મેન. મેં કદી ગાયને જૂઠી બોલતા સાંભળી નથી, પણ એ ગાય છે. માણસ આજે જૂઠું બોલી શકે છે, એનો અર્થ જ છે આવતીકાલે સાચું બોલી શકશે. માણસ આજે ભૂલ કરે છે, આવતીકાલે પોતાની ભૂલને સુધારી શકશે, પણ ગાય પાસે એ સ્વતંત્ર ઈચ્છા શક્તિ નથી. તો ગઈકાલે મેં ભૂલ કરી હતી, કંઈક કાર્યો થઈ ગયા હતા, એનો અર્થ જ છે મારી પાસે સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે એટલે મેં ભૂલ કરી હતી. એનો અર્થ છે મારી પાસે સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે, એના દ્વારા ભવિષ્યમાં હું સારા કર્મો કરી શકીશ. અને હવે જે થઈ ગયું થઈ ગયું. બીતી તાહી બિસાર દે, આગે કી સુધ લઈ, જાગ્યા ત્યારથી સવાર, ભૂતકાલ કો ભૂલ જાઓ, ભવિષ્ય की चिंता मत करो, यही है प्यारे जीने की कला. તો આજે ભૂતકાળ અને ભવિષ્ય એ બંને છોડી અને કરવાનું. અને સાથે સાથે જે ગીતામાં વાત આપી છે કે ઠીક છે, ગમે તેવી વાત ખરાબ થઈ ગઈ હોય તો પણ ગીતામાં કહે છે, અપી ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃતમઃ સર્વમ જ્ઞાન પ્લવેનૈવ વૃજિનમ સંતરિષ્યસી. કોઈને વાત એમ લાગે છે કે નહીં, મેં જેટલી ભૂલ કરી છે એટલી મોટું પાપ તો કોઈ નહીં કર્યું, પણ એટલે જ ગીતામાં શું કીધું, અપી ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃતમ, જેટલા પાપ કરવામાંથી જો સૌથી વધારેમાં વધારે જો જે કોઈ પાપી હોય તો જ્યારે જ્ઞાન આવે છે, જ્યારે આ બુદ્ધિ જાગૃત થાય છે, જ્યારે આ આધ્યાત્મિક પથમાં આવે છે, ત્યારે સર્વમ જ્ઞાન પ્લવેન વૃજિનમ સંતરિષ્યસી. તો એને અર્જુન, તું એને જ જાણ કે એ મુક્ત થઈ ગયો છે બધાથી અને એ પવિત્ર થઈ ગયો છે. તો ઈશ્વરના સંપર્કમાં આવવાથી, જ્ઞાનના સંપર્કમાં આવવાથી, ભક્તિના સંપર્કમાં આવવાથી, પારસમણીના સ્પર્શમાં આવવાથી ગમે તેવું લોઢું હશે, એ લોઢું પૂજાના ઘરડાનું હશે તો સોનું થશે જ, પણ કસાઈના ઘરનું જે લોઢું, ગમે તેટલું ખરાબ લોઢું, એ પણ પારસમણીના સ્પર્શથી જેમ સોનું બની જાય છે, એવી જ રીતે સર્વમ જ્ઞાનમ પ્લવેનૈવ વ્રજિનમ સંતરિષ્યસી. તો એવી રીતે એ બધી વાતો દૂર થાય છે. ને બીજી વાત, જે એક સુંદર શ્લોક છે, ઘણા લોકો પોતાની ઉપાસનાનો પ્રારંભ આ શ્લોકથી કરે છે. શ્રી રામકૃષ્ણ પૂજા પદ્ધતિમાં પણ જોજો, પુસ્તક છે શ્રી રામકૃષ્ણ પૂજા પદ્ધતિ. ઘણા શ્રી રામકૃષ્ણ ભક્તો, એ જેમ અહીંયા રામકૃષ્ણ મંદિરમાં જેટલા અમારા રામકૃષ્ણ મઠ મિશનના મંદિરો છે, એમાં રામકૃષ્ણ પૂજા પદ્ધતિ જ્યાં પુસ્તક મળે છે એ પ્રમાણે પૂજા થાય છે. ઘણા લોકો પોતપોતાની ઘરમાં પણ આવી રીતે બાહ્ય પૂજા જે લોકો કરવા માગતા હોય
એ પૂજા પદ્ધતિ પ્રમાણે કરે છે. એ પૂજા પદ્ધતિમાં શરૂઆતમાં શ્લોક આવે છે, અપવિત્રો પવિત્રો વા સર્વાસ્થ અંગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ સર્વ બાહ્યાભંતર શુચિ. એટલે કે અપવિત્ર પવિત્રો વા, ગમે એટલો અપવિત્ર વ્યક્તિ હોય, ગમે તેવી અપવિત્ર હોય, એ પવિત્ર થઈ જાય. કેવી રીતે? સર્વા અવસ્થ અંગતો પીવા, દરેકે દરેક એના અંગ પવિત્ર થઈ જાય અને ગમે તે અવસ્થામાં હોય એ પવિત્ર થઈ જાય. કેવી રીતે? યસ મળે પુંડરીકાક્ષમ, ઈશ્વરનું સ્મરણ કરવાથી સર્વ બાહ્યાભ્યંતર શુચિ. એ કેવો પવિત્ર બને? અંતરથી પણ પવિત્ર બને, બાહ્ય રીતે પણ પવિત્ર બને. ગમે તે પરિસ્થિતિમાં હોય એ પવિત્ર બની જાય. કેવી રીતે? યસ સ્મરે પુંડરીકાક્ષમ, એ ઈશ્વરના સ્મરણ કરવાથી આવી રીતે એ પવિત્ર થઈ જાય છે. અને આવી રીતે આપણે આ પૂર્વકાળના વિચારોથી મુક્ત થઈ શકીએ. અને બીજો એક શ્લોક જે લોકો અહીંયા જે લોકો હવનમાં હાજર રહે છે એ લોકોને ખબર છે કે હવનના અંતમાં એક શ્લોક બોલવામાં આવે છે. ઘણા લોકો દરરોજ રાતના સૂતી વખતે અથવા કાર્યના અંતે અથવા ઉપાસનાના અંતમાં એ શ્લોક બોલે છે. એ શ્લોક બોલવાથી શું થશે કે એમાં એવું રીતે કહેવામાં આવે છે કે જે કંઈ આપણી ભૂલો હોય એ બધી પણ ઈશ્વરને સમર્પિત કરી દેવામાં આવે છે. તો કહે છે, ઇતઃ પૂર્વમ પ્રાણ બુદ્ધિ દેહ ધર્માધિકારતો જાગ્રત સ્વપ્ન સુષુપ્તા અવસ્થાસુ મનસા વાચા હસ્તાભ્યામ પદભ્યામ ઉદરેણ શિષ્ણા યદ કૃતમ યદ ઉક્તમ યદ સ્મિતમ તત્સર્વમ બ્રહ્માર્પણમ ભવતુ સ્વાહા. બધું બ્રહ્મને અર્પણ કરી દીધું. કયું? ઇતઃ પૂર્વમ, આની પૂર્વે, પ્રાણ બુદ્ધિ, પ્રાણ દ્વારા બુદ્ધિ દેહ ધર્માધિકાર હતો. પ્રાણ બુદ્ધિ અને દેહના ધર્મને કારણે જે કંઈ કર્મો કર્યા મેં, કેવી રીતે? જાગ્રત સ્વપ્ન સુષુપ્ત અવસ્થા શું, જાગ્રત અવસ્થામાં હોય કે સ્વપ્ન અવસ્થામાં હોય કે નિદ્રા અવસ્થામાં કરેલા હોય. અને કેવી રીતે કરેલા? મનસા વાચા કર્મણા, મનથી કર્યા હોય કે વાચાથી કર્યા અથવા કર્મ દ્વારા કર્યા હોય. હસ્ત્યાભ્યામ પદભ્યામ ઉદરેણ શિષ્ણા યદ કૃતમ, જે કંઈ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ કાર્ય હોય, યદ કૃતમ યદ ઉક્તમ, અને જે કંઈ કર્યા હોય, જે કંઈ બોલ્યું હોય, યદ સ્મૃતમ, કોઈ મનમાં વિચાર કર્યા હોય, તત્ સર્વમ બ્રહ્માર્પણમ ભવતુ સ્વાહા, એ બધું બધું બ્રહ્મને સમર્પિત. તો આ બ્રહ્મને સમર્પિત વચમાં કરવાથી શું થાય છે? ગીતાનો શ્લોક યાદ રાખી અને આ બધું કરવાથી શું થાય છે? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. હે અર્જુન, ચિંતા નહીં કર. બધા ધર્મો એટલે બધા જાતના આશરા, બધી જાતની તારી જે સપોર્ટ, બધી જાતના જે તારા સંબલ છે, બધાને છોડી સર્વધર્માન પરિત્ય મામેકમ શરણ, મારી શરણમાં આવ. અહમ ત્વા સર્વ પાપેભ્યો, બધા જ પાપોથી, બધા દુષ્કર્મોથી, બધી જાતની ચિંતાઓથી તને મુક્ત કરી દઈશ. અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ, ચિંતા કર્મા, બધું તને દૂર કરી દઈશ. તો આવી રીતે આ કરવાથી મનમાં શાંતિ આવશે. અને જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે આ જ વિચારો આવે છે, ભૂતકાળના અને ભવિષ્યના અને ચિંતાઓ, આ થોડોક આવા શ્લોકો બોલવાથી, આવી રીતે પ્રાર્થનાનો પ્રારંભ કરવાથી ને પ્રાર્થના અંત કરવાથી જે ધ્યાનમાં મન ચંચળ થઈ જાય છે એ ધ્યાનમાં મન બેસવા માટે તૈયાર થઈ જશે. અને આ જ એક પ્રકારનું ડિસ્ટર્બન્સ આવે છે. અને જે ડિસ્ટર્બન્સ તો આવશે જ, જેમ વાત કરીને મોડર્ન સાયકોલોજીસ્ટ કહે છે કે કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ, ચેતન મન પણ છે, અચેતન મન છે. અને અચેતન મન એટલે કે સ્ટોર, ગોડાઉન, એ ગોડાઉનમાં કેટલા બધા વિચારો પડેલા છે, કેટલી બધી જાતની ગંદકી છે. તો આપણે જ્યારે ધ્યાન દ્વારા સર્ચલાઇટ જ્યારે નાખીએ છીએ, એ ગોડાઉનમાં અંધારું છે, દેખાતું નથી, ત્યાંથી આપણને લાગે છે બહુ સારું છે. સર્ચલાઇટ જ્યારે નાખી, જ્યારે ધ્યાન દ્વારા આત્મવિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે અંદરની બધી ગંદકી દેખાય છે. પણ એ તો ગંદકી પહેલાંથી જ હતી. આપણે એમ લાગે છે અરે આ ધ્યાન કર્યું, પ્રારંભ કર્યું, બહુ ખોટું કર્યું, એના કરતાં પહેલાં સારા હતા. પણ ના, એ તો ગંદકી તો હતી જ. આ સર્ચલાઇટ આપણે નાખી, એના પછી હવે ખબર પડી કે ચોર સંતાયેલા છે, હવે ચોરને બહાર કાઢવાના છે. ને બહાર કાઢવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય આ યુગમાં બધા છે. નિષ્કામ સેવા છે, ધ્યાન છે, આત્મવિશ્લેષણ છે, એ પ્રાર્થના છે, સાથે સાથે સર્વશ્રેષ્ઠ ઉપાય ભગવાનનું નામ. કહે છે કે જેમ રૂની ગાસડીમાં એક નાનકડો તણખલો પડે તો ભસ્મીભૂત થઈ જાય,
એમ ગમે એટલા ખરાબ કર્મો હોય પણ ભગવાનનું નામ લેવાથી એ બધા ભસ્મીભૂત થઈ જાય છે. અને વિશેષ કરીને આપણા આ યુગમાં બધા શ્રીમદ ભાગવતમાં, ગીતામાં, દરેક જગ્યાએ કેટલાય આપણા પુરાણોમાં, કેટલા બધા જગ્યાએ મહાપુરુષોએ બધાએ ગુણગાન કહ્યા છે કે વિશેષ રૂપે આજના આપણા યુગમાં ભગવાનનું નામ એ એક મોટો સહારો છે ને. આ ભગવાનનું નામ, નામનો જપ, નામનું કીર્તન અને ધ્યાન એ બંને વચ્ચેનો શું સંબંધ છે, પ્રાર્થના અને ધ્યાન એ બંને વચ્ચેનો શું સંબંધ છે, એની આપણે ચર્ચા કરી જ હતી. શ્રીમદ ભાગવતમાં શ્રી રામકૃષ્ણ દેવ પણ કહે છે કળિયુગમાં નારદીય ભક્તિ, બીજું બધું ન થઈ શકે. ઘણા શિષ્યો આવીને કહે છે, ભક્તો આવીને કહે છે કે આ તો બહુ મુશ્કેલ છે, સંસારમાં આટલા બધા કામ કરવાનો હોય, મનમાં તો હંમેશા ચંચળ હોય, ધ્યાન કરવા બેસી છે મન લાગતું નથી. અને ત્યારે શ્રી રામકૃષ્ણ દેવ કહે છે ઠીક છે, તો નથી લાગતું તો બસ અભ્યાસ યોગ નથી થતો તો બીજું છે મનોયોગ. સ્મરણ મનન કરો, ભગવાનના નામમાં એટલી ખૂબી છે, બાકી બધું તમારું મન ઠીક કરી દેશે. કળિયુગમાં શ્રી રામકૃષ્ણ કહે છે નારદીય ભક્તિ એ સર્વશ્રેષ્ઠ છે. શ્રીમદ ભાગવતમાં પણ કહે છે કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો સખૈ દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ હરિકીર્તનાથ. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ, વિષ્ણુનું ભગવાનનું ધ્યાન કરવાથી જે મળે છે, ક્યારે? સતયુગમાં જે ફળ મળે છે. ત્રેતાયામ યજતો સખૈ, યજ્ઞ કરવાથી ત્રેતામાં જે ફળ મળે છે. દ્વાપરે પરિચયામ, સેવા કરવાથી જે દ્વાપરમાં જે ફળ મળે છે એ જ ફળ કળિયુગમાં સરળતાથી મળી જાય છે. તદ હરિકીર્તનાથ, હરિકીર્તનથી એ જ ફળ આટલું બધું કાંઈ ઝંઝટ કર્યા વગર મળી જાય છે. એટલા માટે કેટલાક ભક્તો પ્રાર્થના કરે છે હે પ્રભુ અમને આ કળિયુગમાં જન્મ આપજે. કેમ? તો કે અહીંયા બહુ સરળ છે, બાકી બધામાં તો આટલું બધું કરવું પડે, અહીંયા બહુ સરળ છે, ફક્ત હરિનું નામ લેવાથી જ બધું થઈ જાય છે. એવી બધી વાત શ્રીમદ ભાગવતમાં આવે છે. તો એટલા જ માટે જે શ્રી રામકૃષ્ણ દેવ વારંવાર કહે છે કે સ્મરણ મનન. તો સ્મરણ મનન કરવાથી શું થશે કે ધ્યાન કરતી વખતે આપણે ધ્યાન કરવા જ્યારે બેસીએ છીએ ત્યારે હંમેશા ઘણાનો બધાનો અનુભવ હશે કે કદાચ કોઈ બીમારી આવી હોય કે બીજા અન્ય કારણોસર ધ્યાનમાં થોડી અનિયમિતતા આવી ગઈ હોય તો ધ્યાનની પૂર્વ અવસ્થામાં લાવવામાં બહુ તકલીફ પડે છે. થોડાક દિવસ એ મેકઅપ કરવામાં, એ ગાડીને પાટે ચડાવવામાં બહુ મહેનત પડે છે. કારણ કે જેટલી ગેપ વધારે બે ધ્યાન વચ્ચેની એટલું બીજું ધ્યાન વધારે કઠિન બની જશે. સવારના ધ્યાન કર્યું પછી ઠેઠ આપણે સાંજના ધ્યાન કરીએ છીએ એટલે સાંજનું ધ્યાન કઠિન બને છે. અને જો સાંજના ન કર્યું અને બીજે દિવસે કર્યું તો હજી વધુ કઠિન બને છે. અને પછી કદાચ એમ કર્યું કે ચલો 15 દિવસ પછી કરશું, વચમાં આટલી બધી જાતના પ્રસંગો આવી ગયા, કોઈકને મેરેજ સેરેમની આવી ગઈ, બીજું કંઈ આવી ગયું, બીજું કંઈ અર્જન્ટ કામ આવી ગયું, અચ્છા આ તો લાસ્ટ પ્રાયોરિટી આઇટમ છે જે પછી થશે. તો 15 દિવસ પછી કરવા બેઠા ત્યારે તો જરાય નથી લાગતું, જે 15 દિવસ પહેલાં જેટલું લાગતું એટલું પણ નથી લાગતું. એટલે પછી થાય છે કે આ ભાઈ આપણા બસનો રોગ નથી, જવા દો, મૂકી દો, એટલે મૂકી દો. તો કેમ થઈ ગયું? એટલા માટે કે આ ગેપ વધી ગઈ. અને એટલા માટે શ્રી રામકૃષ્ણ બહુ સુંદર ઉપાય બતાવે છે કે કનેક્ટિંગ લિંક રાખી દો. જો કનેક્ટિંગ લિંક હોય, સ્મરણ મનન જો વચમાં ચાલતું હોય તો આજે સવાર અને સાંજનું જે ધ્યાન છે એ બંનેની વચ્ચેની થોડી કનેક્ટિંગ લિંક હોય તો સાંજનું ધ્યાન વધુ સરળ બની જાય છે. જેમ 15 દિવસ પછી ધ્યાન કરવાથી કઠિન બને છે, 15 દિવસને બદલે 7 દિવસ જો ધ્યાન કરો તો સરળ બને છે. એવી જ રીતે દિવસમાં 2 વાર ધ્યાન કરવાથી વધુ સરળ બને છે. પણ એવી જ રીતે સવારના ધ્યાન કર્યા પછી સાંજના ધ્યાન કરવા બેસો એની વચમાં થોડુંક સ્મરણ મનન હોય, થોડું ડોક્યું કરી લેવાય પોતાના મનમાં તો હજી વધુ સરળ બની જાય. એટલે શ્રી રામકૃષ્ણ દેવ બહુ સુંદર કહેતા હતા કે સાકારવાદી ભક્તોને શ્રી રામકૃષ્ણ કહેતા પ્રેક્ટિકલ હિન્ટ્સ, વ્યવહારિક સૂચનો આપે છે શ્રી રામકૃષ્ણ. ધ્યાન કરતી વખતે એવી ભાવના કરવી કે જાણે તમે મનને રેશમની દોરી વડે ઈષ્ટદેવના ચરણ કમળ સાથે બાંધી રાખ્યું છે કે જેથી તે ત્યાંથી બીજે ક્યાંય જવા ન પામે. એક બહુ સુંદર, કારણ કે ધ્યાન કરતી વખતે જોયું કે ઈષ્ટ દેવતાનું થોડું ચિંતન કર્યું, ભાગી ગયા, તો શું કરવું?
એને બાંધી લ્યો, દોરીથી બાંધી લ્યો, જેથી ન ચાલ્યા જાય. કલ્પનામાં ને કલ્પનામાં બાંધી લીધા કે જેથી ભાગી ન જાય. પછી કહે છે, કેમ રેશમની દોરી કહું છું જાણો છો? એ ચરણ કમળ અત્યંત કોમળ છે, બીજી કોઈ જાતની દોરી વડે બાંધવાથી એમને વાગે તેથી. કલ્પનામાં ને કલ્પનામાં રેશમની દોરીથી એમના ચરણ કમળને બાંધી લેવાના, કે ભાગીને જશો ક્યાં, બાંધી લેવાના. જ્યાં થોડીક વાર એક જ વાર આવ્યું, આવે છે તો એક જ વાર, પછી કેટલી વાર સુધી ગાયબ થઈ જાય છે. જ્યાં આવ્યા તરત જ રેશમની દોરીથી બાંધી કે ભાગવાનું નથી, તમારે રહેવાનું છે, એમ કરી રેશમની દોરીથી બાંધી દીધું. રેશમની દોરી એટલા માટે કે ચરણ કમળ એમના અત્યંત કોમળ છે. વળી કહેતા, ધ્યાન સમયે ઈષ્ટ ચિંતન કરવાનું ને પછી શું એને ભૂલીને ફરવાનું છે? ધ્યાન સમયે ઈષ્ટ ચિંતન કર્યું પછી એને ભૂલી જવાનું? એ દિશામાં થોડુંક મન હંમેશા રાખવું. આજે અંડર કરંટ થોડોક રહેશે તો નેક્સ્ટ ધ્યાન સરળ બની જાય છે. દુર્ગા પૂજામાં એક અખંડ યાગ પ્રદીપ બોલતો રાખે છે, તે જોયું છે ને? આપણે ત્યાં ક્યારેક ક્યારેક પૂજા થાય, દિવાળીની પૂજા થાય તો અખંડ દીપ રાખે 24 કલાક એવી રીતનો. તો અખંડ દીપ રાખવો જોઈએ. ભગવાન સમક્ષ હંમેશા એક જ્યોત બળતી રાખવી જોઈએ. એને બુજાવા દેવાય નહીં, બુજાઈ જાય તો ગ્રહસ્થનું અકલ્યાણ થાય. એ જ રીતે હૃદય કમળમાં ઈષ્ટને આણીને બેસાડીને ઈષ્ટ ચિંતન રૂપી યાગ પ્રદીપ હંમેશા પ્રકાશિત રાખવો જોઈએ. સંસારના કામકાજ કરતા કરતા વચ્ચે વચ્ચે અંદરની બાજુ ડોક્યું કરી જોવું જોઈએ કે એ દીવો બળે છે કે નહીં. આવી રીતે સાકાર અને નિરાકાર વચ્ચે શ્રી રામકૃષ્ણ દેવે બહુ સુંદર સામંજસ્ય પ્રગટ કર્યું. અત્યારે આપણને એની વેલ્યુ સમજાતી નથી. ત્યારના જમાનામાં તો કેટલી લડાઈ ચાલતી, નિરાકાર અને સાકાર. હું સાકારવાદી, હું નિરાકારવાદી, એકદમ મલ્લ યુદ્ધ શરૂ થઈ જતું. નહીં, નિરાકાર જ બરાબર છે, આ કે નહીં સાકાર જ બરાબર છે. બ્રાહ્મ સમાજનું ત્યારે બહુ મોટું ચળ હતું, એટલી મોટી ચળવળ હતી. નિરાકારને જ માનવાનું, સાકારને માન્યા તો ખતમ. ત્યાં બ્રાહ્મ સમાજમાં જેને સદસ્ય બનવું હોય એને રિટર્ન આપવું પડે, લિખિત, કે અમે કોઈ દિવસ સાકાર પ્રતિમાને નમન કરશું નહીં. જો નમન કરશે તો બ્રાહ્મ સમાજમાંથી હકાલી કાઢી દેવામાં આવશે. આ તો એની પાસે રિટર્ન લઈ લેવામાં આવતું. અને એટલા જ માટે સ્વામી બ્રહ્માનંદજી સ્વામી વિવેકાનંદ ગભરાઈને રહેતા. કારણ કે સ્વામી બ્રહ્માનંદજી રાખાલ, ત્યારે નાનકડા બાળક, ગયા છે શ્રી રામકૃષ્ણદેવ પાસે. અને રામકૃષ્ણદેવ તો મા કાળીના ઉપાસક, ખૂબ મા કાળીની ભક્તિમાં રંગેલા છે. રામકૃષ્ણદેવને મંદિરમાં લઈ જાય છે હાથ પકડીને, સમાધિ અવસ્થામાં ક્યાંક પડી જાય તો રામકૃષ્ણદેવ પણ પ્રણામ કરે છે, એ પોતે પણ પ્રણામ કરે છે. ધીરે ધીરે મા કાળી પ્રત્યે એમની ભક્તિ આવે છે. આ તરફ નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદ જોઈ લીધું, તરત જ કાન પકડ્યો. કેમ રે રાખાલ, બ્રાહ્મ સમાજમાં તે રિટર્ન આપ્યું છે, હું કોઈ દિવસ કોઈ મૂર્તિ સમક્ષ નમન નહીં કરું. કેમ મંદિરમાં ગયો? તો પોતે તો કોઈ દિવસ મંદિરમાં જતા નહોતા નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદ. એ નહીં પકડ્યા. પછી રામકૃષ્ણદેવે કીધું, એ નરેન, તારે ન જવું હોય તો ન જતો, પણ આને બિચારાને જવા દે. એને બિચારો તારાથી ખૂબ ગભરાઈ રહે છે કે તું પાછળનો કાર્ડ પકડે, એને એની ઈચ્છા પ્રમાણે જવા દે, એને જવા દે. ત્યારે નરેને છોડી દીધું. અચ્છા, રામકૃષ્ણ કે છોડી દીધું. પણ એટલું બધું નિરાકાર અને સાકાર વચ્ચે એટલું યુદ્ધ હતું. એટલા માટે તો નરેન તો જવા તૈયાર નહોતા મા કાળીના પાસે, પણ એવી રીતે મા કાળીએ ચાવી કરી, છેવટે મા કાળીના દર્શન કરવા જ પડ્યા. મા કાળીના મંદિરમાં જવું પડ્યું. એટલી બધી જગન માતાની ઈચ્છાથી કે હું કોઈ દિવસ મંદિરમાં ન જાઉં, સાકારને તો હું ભજું જ નહીં, સાકારને તો ઉપાસના જ ન કરું. અને પછી પિતાજીનું મૃત્યુ થઈ ગયું ને એટલી બધી કરુણ અવસ્થા, ઘરમાં ખાવાના સાંસા, અને પછી છેવટે આવે છે બધાય એ વખતમાં આને તમે દૈવી લીલા નહીં તો શું કરશો. નરેનનાથ સ્વામી વિવેકાનંદ જેવી એકાગ્રતા આ સુધી દુનિયામાં કદાચ કોઈની નહીં હોય, એવી જાતની બુદ્ધિની પ્રતિભા કદાચ કોઈની નહીં હોય. એ જમાનામાં જ્યારે ભણવાનું પર્સન્ટેજ, ગ્રેજ્યુએટ કેટલા લોકો થતા, આજકાલ તો ગ્રેજ્યુએટ તો એકદમ પૂરા હોલસેલમાં નીકળે છે, પણ ત્યારે ગ્રેજ્યુએટ થવું તો બહુ જ એક મુશ્કેલની વાત હતી. એ વખતના, અત્યારે જે ચોથું ધોરણ પાસ કરવું, ત્યારના વખતમાં ચોથું ધોરણ પાસ કરવું, આજના ગ્રેજ્યુએટ બધું બરાબર સમજી લો, એટલી બધી વાત. ચોથું ધોરણે કોઈ પાસ ન કરે. અને એ વખતના જમાનામાં સ્વામી વિવેકાનંદ એ નરેન્દ્રનાથે BA કર્યું, ગ્રેજ્યુએશન થી. એટલું જ નહીં, LLB પણ એક વર્ષ પાસ કરેલું હતું. BA LLB નો અભ્યાસ કરી રહ્યા હતા. એટલા મોટા મહાન વકીલ વિશ્વનાથ દત્તના પુત્ર, કેટલા બધા એમના એપ્રોચેસ. આપણે લાગવગની વાત, કેટલી લાગવગ હશે એની, એટલી જૂની પુરાણી, એટલી બધી લાગવગ. આ તરફ આટલું બધું હાઈ ક્વોલિફિકેશન, કેટલી બધી બુદ્ધિમત્તા.
ગલીએ ગલી જાય છે, ઘરે ઘરે જાય, ઓફિસે ઓફિસે જાય છે, નોકરી મળતી નથી. કેટલા મહિના નીકળી ગયા, નોકરી મળી નહીં. છેવટે ક્યારેક ક્યારેક થોડુંક વકીલનું કંઈક સપોર્ટર અસિસ્ટન્ટનું કંઈક કામ કરીને જે થોડા પૈસા આવે એમાંથી પૈસા ચલાવે છે. ને પછી જયારે એકદમ ભૂખે મરી રહ્યા હતા ત્યારે લાચાર થઈને રામકૃષ્ણદેવ પાસે આવે છે, પ્રભુ કંઈ કરો, કંઈ કરો, બચાવો, બચાવો, બચાવો. સાંભળ્યું છે તમારી તો વાત મા કાળી બહુ માને છે, તમારી સાથે તો પ્રત્યક્ષ મા કાળીના સાથે વાતચીત થાય છે એમ સાંભળ્યું છે, તો તમારી મા કાળીને કહ્યું ને આ મારી દુર્દશા ઠીક કરી દે. કેમ રે, તું તો મા કાળીને પ્રણામી કરવા નહોતો જતો, મારા ઉપર હસતો તો કે તમારા આ બધા દર્શન છે, બધાય ઢોંગ છે, બધાય તમારા મનનો બધાય ભ્રમ છે, અને તું તો મા માળી કાળીને માનતો નહોતો. હવે અત્યારે કે છે મા કાળીને પ્રાર્થના કર. અરે પ્રભુ જે હોય તે, પણ તમે પ્રાર્થના કરો મારા માટે, બહુ મુશ્કેલ છે. પછી રામ કહે છે, જો બેટા હું શું કરું, તું મારી મા કાળીને માનતો નથી એટલે જ તને આટલું દુઃખ છે. તું પોતે જાને, માને જઈને તું પ્રાર્થના કર, મા તારી બધી ઈચ્છા પૂર્ણ કરશે. હું સાચું કહું છું, મા મારી ખૂબ દયાળુ છે, મા મારી ખૂબ દયાળુ. તું જે માગીશે તને આપશે, પણ તું એકવાર જાય એની પાસે. ના ના, એ મારાથી નહીં થાય, તમારે મારા માટે બધું કરવું પડે. તમે કહો છો તો હું તને બહુ પ્રેમ કરું છું, બહુ પ્રેમ કરું છું. જોયો હોય તમારા જો પ્રેમ, જો સાચો પ્રેમ હોય તો તમે મારા માટે પ્રાર્થના કરો, મારી આર્થિક સ્થિતિ ઠીક કરી દો. અને પછી રામકૃષ્ણ, જો બેટા તને ખબર છે મારાથી કોઈ વખત ભગવાનને, ઈશ્વરને, માને એવી પ્રાર્થના નહીં થાય, કોઈ લૌકિક કામનાની પ્રાર્થના આજ સુધી મેં નથી કરી, એ હું નહીં કરી શકું, એ તો તને ખબર છે, એ મારાથી નહીં થાય. પણ જો મને તને સહાય કરવાની, પ્રેમ તને સાચો કરવું છે, તને સહાય કરવાની મારી ખૂબ ઈચ્છા છે, આજે જા, તને આટલું કરી દઉં. આજે તું મંદિરમાં જઈશ, માં તને સાક્ષાત દર્શન આપશે, જા. અને તને સોગંદપૂર્વક કહું છું, તું મા પાસે માગીને જે માગીશ એ મા તને આપશે, મા તને સાક્ષાત દર્શન આપશે, જા. આજે અમાસ છે, મંગળવાર છે, પછી અમાસ છે, આજે રાતના મંદિરમાં જાજે ને તું જે માગીશ તને મળી જશે. હું તો નહીં માગીશ, પણ તું જે માગીશ મળી જશે. ત્યારે આટલું બધું થયું, આટલું બધું નાટક થયું. એના પછી નરેન્દ્રનાથ એ મા કાળીના મંદિરમાં ધડકતા હૃદય જાય છે, જાવું કે નહીં, જાવું કે નહીં, પણ શું થાય, હવે પરિસ્થિતિ એવી છે, બીજો કોઈ ઉપાય નથી. અને આ તરફ વિચાર કરે છે. રામકૃષ્ણદેવ કોઈ દિવસ જૂઠું તો બોલતા નથી. જ્યારે એમણે કીધું છે ત્યારે કદાચ જો માં દર્શન આપી પણ દે, આવી જાતની એક વિશેષ પ્રકારનો ભાવ એમના હૃદયમાં આવી ગયો. અને આવા ભાવપૂર્વક અંદર જાય છે, જઈને જુએ છે સાક્ષાત માં, અત્યંત મનોહર રૂપ, અને જાણે સાક્ષાત હાજર છે. અને પછી તો ભાવમાં આવી જાય છે, માં 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 માં, મને તારા સિવાય બીજું કાંઈ નથી જોતું, માં મને તારા ચરણોમાં ભક્તિ આપ, મને જ્ઞાન દે, ભક્તિ દે, વિવેક દે, વૈરાગ્ય દે, મને બીજું કાંઈ નથી જોતું માં. અને એમ કરીને પાછા આવી જાય છે. પછી રામકૃષ્ણ કહે છે, શું માએ દર્શન દીધા? હા, માએ દર્શન દીધા. આ શું રૂપ! બસ તારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ, તે માગી લીધું, તારી આર્થિક સ્થિતિ સુધરી જાય, પૈસા જે કંઈ માગવાનું તો માગી લીધું. અરે એ તો હું ભૂલી જ ગયો. અરે તું જેના માટે ગયો તો એ જ કામ ભૂલી ગયો, જા ફરી વાર જા. ફરી નરેન્દ્રનાથ જાય છે, ફરી પાછું રૂપ જોઈને ભૂલી જાય છે. માં માં માં, મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો, મને બીજું કાંઈ નથી જોતું. અને ફરી પાછા આવે છે, બસ હવે તો તારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ, તારી આર્થિક સ્થિતિ વાતે માએ શું કીધું એ તો હું પૂછતા જ ભૂલી ગયો. અરે આટલો તું બુદ્ધિમાન, મેં સાંભળ્યું છે તું બહુ બુદ્ધિમાન વિદ્યાર્થી છો, બહુ બુદ્ધિમાન છોકરો છો, આટલી નાનકડી વાત તને યાદ નથી રાખતી? જા, રટણ કરતો કરતો જા, મારે આમ માગવું છે મારું, જા. હવે રટણ કરતા કરતા મારે, હે માં મને પૈસા આપો, હે માં મને પૈસા આપો, હે માં મારી આર્થિક સ્થિતિ ઠીક કરો, બોલતા હોય છે, ભૂલી ન જવાય. જ્યાં મા કાળીના મંદિરમાં પ્રવેશ કરે છે ત્યાં વિચાર આવ્યો, અરે હું શું કરી રહ્યો છું? જગદંબા, આખા જગતની માતા, સમસ્ત જગતની સામ્રાજ્ઞી, જેના હાથમાં બધું છે, જે ધારે તો આખા વિશ્વને સૃષ્ટિ કરી શકે, સ્થિતિ કરી શકે, પાલન કરે છે, એને સર્વનાશ કરી શકે, સમસ્ત સૃષ્ટિને જન્મ આપે છે, આવી મહાન શક્તિ, એની પાસે જઈને હું મારા નાનકડા પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે થોડા પૈસા માંગવા જાઉં છું? છી 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 છી. આ તો જાણે શ્રી રામકૃષ્ણદેવ ઉદાહરણ આપતા હતા. એક માણસની પાસે રાજાની સાથે ભેટ થઈ ગઈ. રાજાએ કીધું તારે શું જોઈએ છે? તો કે મને 4 શેર શાકભાજી આપો. રાજા પાસેથી 4 શેર શાકભાજી, રાજા ધારે તો ગામના ગામ આપી શકે, એની પાસે જઈને શાકભાજી માગવું, અરે તો મૂર્ખાઈ કરું છે. નહીં નહીં નહીં,
જઈને માને પાછા સાષ્ટાંગ પ્રણામ કર્યા. માં, મને બીજું કાંઈ નથી જોતું, મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો. અને પ્રાર્થના કરી પાછા આવે છે. પછી રામકૃષ્ણ, હવે તો તારું થઈ ગયું ને? નરેન્દ્ર કહે છે, ના, હજી નથી થયું. એ કોણ જાણે કેમ આ વખતે પણ મારું મન જ બદલાઈ ગયું. આ તમારી જ કારસ્તાન છે. તમે અહીંયા બેસી બેસીને કાંઈ ચાવી ફેરવો છો કે મારું મન જ બદલાઈ જાય છે. આ મારાથી પ્રાર્થના, તમારે જ મારા માટે કંઈ કરવું પડશે. છેવટે ખૂબ કીધું ત્યારે રામ કીધું, અચ્છા જા, હું તને એટલું કહું છું કે તારા ઘરવાળાઓને ભૂખે મરવાનો વારો નહીં આવે. જાડા ભાત અને જાડા કપડાં, જાડા વસ્ત્ર, એની વ્યવસ્થા માં કરશે, એટલું હું તને આપું. અને પછી એ પ્રમાણે આ દિવસ સુધી, થોડાક દિવસો પહેલા ત્યાં જવાનું થયું. એ નરેન્દ્રનાથના, સ્વામી વિવેકાનંદના જે રિલેટિવ સંબંધીઓ સાથે વાત થઈ. ખૂબ ખરાબ અવસ્થા છે, દરિદ્ર અવસ્થા છે, પણ ખાવા પીવાનું અત્યાર સુધી એ લોકોનું ચાલે છે. પરિવારના, આખા પરિવારનું ખાવા પીવાનો ખર્ચો ચાલે છે. તો એ આશીર્વાદી ચાલે છે. તો જે કંઈ હોય, કહેવાની વાત એ છે કે આ નિરાકાર સાકારનું ત્યારે આટલું બધું તું ચાલતું હતું. નિરાકાર અને સાકાર બંનેનું આટલું સુંદર સામંજસ્ય શ્રી રામકૃષ્ણ કહે છે. તો એટલા માટે જે લોકો ઠીક છે, નિરાકાર, જેમને સાકાર નથી ગમતું નિરાકાર કરે, પણ નિરાકારમાં એકદમથી મનને નિવિષ્ટ કરવું એ અત્યંત કઠિન છે. તો એટલા જ માટે એ સ્મરણ મનન, ભગવાનનું નામ, ભગવાનનો જપ, ભગવાનની પ્રાર્થના, આ બધું ધ્યાન સાથે કેવી રીતે એકબીજા સાથે સંબંધિત છે. અને જ્યારે આપણે ધ્યાન કરવામાં થોડી મુશ્કેલી હોય ત્યારે આ જપ, ધ્યાન અને પ્રાર્થના અને સ્મરણ મનન એ કેટલું ઉપયોગી બને છે એની વિસ્તારની ચર્ચા આપણે થોડીક તો કરી હતી, થોડીક હજી કરવાની બાકી છે. અને ભગવાનનું નામ કેટલું અમોઘ છે, કેવી રીતે આપણે બધી ચિંતાઓને દૂર કરી દે છે, આપણા મનને ધ્યાનમાં લગાડવા માટે પ્રસ્તુત કરે છે, એની આપણે વાત કરી. ભગવાનના નામમાં એક વિશેષ પ્રભાવ છે. સાધારણ શબ્દોમાં પ્રભાવ છે, તો ભગવાનના નામમાં પ્રભાવ નહીં હોય. એક સાધારણ શબ્દ કોઈને કહી દો, રસ્તા પરથી જાય છે, એક સાધારણ શબ્દ કીધો, તરત જ ચંપલ લઈને મારવા દોડે છે. લ્યો, આપણને એટલું જ દેખાય, આણે કાંઈ નથી કીધું, એક શબ્દ જ કીધો છે અને આ ચંપલ લઈને મારવા દે. કેટલો શબ્દમાં પ્રભાવ. એક વ્યક્તિ કોર્ટમાં કેસ કરે છે અને પૂછે છે કે ભાઈ શું વાત થઈ ગઈ? તો કે આણે મને હિપોપોટેમસ કહ્યો. ક્યારે કીધો? તો કે 2 વર્ષ પહેલા. અરે 2 વર્ષ પહેલા કીધો ને તું કોર્ટમાં કેસ આજે કરે છે? બોલે હિપોપોટેમસ આજે જોયું એટલે મને ખબર પડી અને મને ગાળ આપી હતી, એટલે હવે આજે કેસ કરું છું. તો એટલી બધી પ્રભાવ કે ત્યારે શબ્દ કીધો તો એની અસર આજે થઈ 2 વર્ષ પછી. કેમ? ત્યાં આજે હિપોપોટેમસ છે. તો શબ્દની એટલી અસર પડે છે. શ્રી રામકૃષ્ણ એક વાર્તા કહેતા, એક હજામ હતો, હજામત કરી રહ્યો હતો માણસની. અચાનક હજામત કરતા કરતા માથામાં વાગી ગયું. એટલે આ માણસ તો જરાક એ ઇંગ્લિશ એજ્યુકેટેડ હતો, તો અચાનક એના ડેમ ડેમ બોલાઈ ગયું. ડેમ એટલે મૂર્ખ, ડેમ એમ બોલાઈ ગયું. હજામે કીધું, શું કીધું? મને ડેમ કીધો? બાય ચડાવી. શું બોલ્યા? ડેમ? શું કીધું મને? ડેમ? અરે તું તારે હજામત કર ને, મેં એવું કઈ કીધું નથી, મેં એટલું જ કીધું. એટલું કીધું ભાઈ તું જરા સંભાળીને હજામત કર, બસ બધું ભૂલી જાજે કીધું. ના ના ના, એમ ભૂલી જવાય? તમે મને ડેમ કીધું, ડેમનો અર્થ મને બતાવવો પડશે. કે અરે ભાઈ આનો અર્થ કાંઈ ખાસ નથી, એમ જ તારે એમ જ સમજવાનું કે તારે હવે હજામત સાવધાની પડવું. નહીં નહીં, બાય ચડાવી. હું કહીને રાખું છું તમને, જો ડેમનો અર્થ ખરાબ હોય, જો સારો હોય તો હું ડેમ, મારો બાપ ડેમ, મારો બાપનો બાપ ડેમ. અને જો ડેમનો અર્થ ખરાબ હોય તો તું ડેમ, તારો બાપ પણ ડેમ, તારો બાપનો બાપ ડેમ, અને ડેમ 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 ને ડેમ ડેમ ડેમ. અર્થ નથી જાણતો તો એટલું બધું એના ઉપર અસર થઈ ગઈ, ડેમ ડેમ ડેમ. તો જે અર્થ જાણે છે, એટલે જ કીધું છે ને કે તમે અર્થ ન જાણો, ભગવાનને એના પર શ્રદ્ધા નહીં હોય, તોય માં શારદા દેવી કહે છે કે તમને કોઈએ જો ધક્કો મારીને પાણીમાં નાખી દીધું તોય સ્નાન થઈ જાય, તમે પોતે ગયા તોય સ્નાન થયું, અને કોઈ ધક્કો મારી દીધો તોય સ્નાન થઈ ગયું ગંગામાં, તોય પવિત્ર થઈ ગયા. તો જાણીએ અજાણીએ, વિશ્વાસપૂર્વક અવિશ્વાસપૂર્વક, ગમે તેમ કરીને ભગવાનનું નામ લેવાથી, અરે કોઈ શબ્દમાં એટલી બધી શક્તિ હોય તો ભગવાનના નામમાં તો કેટલી અમુક શક્તિ છે. તો જાણી કરીને ન લઈને અમસ્થી પણ ભગવાનનું નામ લઈએ તો એનાથી પોતાની મેળે મનની શુદ્ધિમાં એ અસર પડે છે. અને મનની શુદ્ધિ જેટલી થશે એટલી એકાગ્રતા ધ્યાનમાં આપણે આગળ વધી શકીએ, એ વાત આપણે કરી હતી. તો શબ્દનો તો એટલો બધો પ્રભાવ છે, જાણી અજાણે કરવાથી થઈ જાય છે. રામ રામ બરાબર એને કીધું તું જપ કર વાલ્મીકીને,
તો રામ રામ ન કરે, બોલતા ન આવડે તો મરા મરા કરે છે. મરા મરા કરીને વાલ્મીકી જે ડાકુ હતો એ મહાન ઋષિ વાલ્મીકી બની ગયા, મરા મરા જપ કરીને, ઊંધું જપ કરીને. તો સારું જે સાચો રામ રામ જપ કરશે એનું શું સાથે, અને જો ભક્તિપૂર્વક કરશે ને શ્રદ્ધાપૂર્વક કરશે તો શું થશે, તો કેટલી બધી આગળ વધશે. એટલા માટે સુમિરન કર લે મેરે મના, એના ઉપર આજે આપણે ધ્યાન કરશું. પંડિત એક સંધ્યા આવી ગઈ પણ માં હજી સુધી મને દર્શન નથી દીધા, આવી જાતની વ્યાકુળતા એનામાં આવતી હતી. બીતી જાત ઉમરિયા, સમય તો જાતો જ જાય છે, જાતો જ જાય છે. દરેક આધ્યાત્મિક સાધક માટે ટાઈમ ડિપોઝિટ યાદ રાખવાનું. એક એવી બેંક છે જે દરરોજ તમારા એકાઉન્ટમાં 86,400 સેકન્ડ જમા 86,400 રૂપિયા જમા કરે છે, અને એમાંથી જેટલા રૂપિયાનો તમે લાભ ઉઠાવો એટલે ઉઠાવો, બાકીના બધા ગયા, કેરી ફોરવર્ડ નહીં થાય. વળી બીજા દિવસે 86,400 રૂપિયા મળશે, પાછા એમાંથી જે ઉપયોગ કર્યો, બાકીના બધા ગયા, કેરી ફોરવર્ડ નહીં થાય. તો આપણે શું કરશું? આપણે એક રૂપિયાનો જેમ સદુપયોગ કરશું એવી જ રીતે કહે છે ટાઈમ ડિપોઝિટ નામની બેંક છે. દરરોજ આપણા એકાઉન્ટમાં 86,400 સેકન્ડ 24 કલાક, કોઈને 24 કલાકથી વધારે મળતા નથી, કોઈને ઓછાય મળતા નથી. રિક્ષાવાળાને 24 કલાક, પ્રાઇમ મિનિસ્ટરને 24 કલાક, શ્રી રામકૃષ્ણને 24 કલાક મળતા હતા, મહાન ભક્તોને 24 કલાક મળતા હતા, અને જે મહાન કાર્યકર્તા એને 24 કલાક મળતા હતા. 86,400 સેકન્ડ આપણા દરેકના એકાઉન્ટમાં જમા થાય છે. એ 86,400 સેકન્ડમાંથી જે એક સેકન્ડનો જે સદુપયોગ કરી શકે છે એ જ એ પરમપદને પામે છે. તો તેરી બીતી જાત ઉમરિયા હરિનામ બિના, એક સેકન્ડ એ મહત્વનું છે. કૂપ નીર બિનું, ધેનુ ક્ષીર બિનું, ધરતી મેહ બિના, જૈસે તરુવર ફલ બિના, તૈસે પ્રાણી હરિનામ વિના. જેમ પાણી વિનાનો કૂવો એનો કોઈ અર્થ નથી. ધેનુ ક્ષીર બિના, જો ગાયમાંથી દૂધ જ ન આવતું હોય તો એ ગાય શું કામની. ધરતી મેહ બિના, જો વરસાદ ન આવતો હોય તો ધરતી જેમ સુકાઈ જાય છે. જૈસે તરુવર ફલ બિના, ઝાડ છે પણ એમાં ફળ નથી, એવી જ રીતે પ્રાણી હરિનામ બિના. જો પ્રાણીમાં હરિનામ નહીં લે તો એ પ્રાણી એના જીવનનો કોઈ અર્થ નથી. દેહ નયન બિના, રૈન ચંદ્ર બિના, જેમ રાતના ચંદ્રમા ન હોય તો રાત ફીકી લાગે છે, દેહમાં જો નયન નહીં હોય તો ફીકો લાગે છે દેહ. મંદિરમાં જો દીપ નહીં હોય, મંદિર દીપ બિના, જૈસે પંડિત વેદ બિના, અને પંડિતને જો વેદ નહીં આવડતો જે પંડિતનો કોઈ અર્થ નથી, એવી રીતે તૈસે પ્રાણી હરિનામ વિના. એવી રીતે આ હરિનામ વિનાનો આ પ્રાણી એટલો જ એનો કોઈ અર્થ નથી. કામ ક્રોધ મદ લોભ નિવારો, છાડ દે અબ સંત જના, કહ નાનક શાહ સુનો ભગવંતા, યા જગ મેં નહીં કોઈ અપના. આ જગતમાં ખરેખર તો આપણું કોઈ નથી ઈશ્વર સિવાય. અત્યારે આપણને સમજમાં નહીં આવે પણ ધીરે ધીરે સમજમાં આવશે. કોઈકને જલ્દી, કોઈકને મોડે સમજમાં આવે છે કે આપણી સાથે none is there but will be compelled in the long run to give up everything. આ સુધી જગતમાં એવી કોઈ વ્યક્તિ નથી જેને સર્વસ્વ પોતાનો ત્યાગ નહીં કરવો પડે. તો જગતમાં આપણું ઈશ્વર જ, એ જ આપણા છે અને એ જ ઇટર્નલ છે. અને બાકી બધાય જેમ સમુદ્રમાં ફેણ, એ સમુદ્રમાં પરપોટા આવ્યા, પરપોટા ગયા. પણ સમુદ્ર એ સાચો, પરપોટા ટેમ્પરરી, સમુદ્ર પરમાનન્ટ. એવી જ રીતે ઈશ્વર પરમાનન્ટ, એ છે શાશ્વત. અને એ ઈશ્વર એ શાશ્વત સત્તાને પકડી રાખવાથી, એનું સ્મરણ કરવાથી શાશ્વત સુખ, શાશ્વત શાંતિ મળશે. અને જો બીજા પડછાયાને પકડી શકશું, એ પરપોટાને પકડવા જશું તો દુઃખ, અશાંતિ પ્રાપ્ત થશે. એટલા જ માટે નાનક શાહ કહે છે કોઈ નહીં જગ મેં અપના, હરિનામ બિના બધું વ્યર્થ છે. એટલે આ માટે સુમિરન કર લે મેરે મના, એના ઉપર આપણે ધ્યાન કરવાનો પ્રયત્ન કરશું.